हेलो गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। श्री बीबी एनपीबी હીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં આપણે ચાલે છે પ્રકરણ 12 ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર। તો હેરોનનું સૂત્ર કેવી રીતે ઉપયોગ કરવું એ આપણે જોઈ લીધું છે। તો આજે થોડુંક ચતુષ્કોણ છે એમાં હેરોનનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું એ જોવાનું છે। તો જોઈએ। તો 12.3 ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરશું આપણે જોઈએ। એ પહેલાં હું કહી દઉં તમને કે આ તમારે પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ આપણને આગળના ધોરણમાં ઉપયોગી થાય એટલા માટે હું કરાવું છું। તમને 10મા ધોરણમાં ઉપયોગી થશે, બાકી આપણા એક્ઝામમાં આપણા સિલેબસમાં 12.1 સુધી પૂછાવાનું છે। તો ત્યાં સુધી આપણે ખાસ કરી નાખવાનું છે બધા દાખલા, એમાં હેરોનનો સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરશું એ બધું કરી નાખવાનું, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા 12.1 સુધીના। હવે પછી હું કરાવું છું, એ તમારે શીખવાનું છે, ધોરણ 10માં ઉપયોગી થાય એટલા માટે। ધારો કે એક ખેડૂત પોતાની જમીન ખેડવાની છે અને તે આ કામ માટે કેટલાક મજૂરો રાખે છે। જો ખેડવા માટે મજૂરી પ્રતિ ચોરસ મીટર ચૂકવવાની હોય તો આ કેવી રીતે કરી શકે। તો અહીંયા શું કહે છે, કોઈ ખેડૂત છે એને પોતાની જમીન છે ખેડવી છે અને આ કામ માટે એ કેટલાક મજૂર છે એને રાખે છે। જો આ જમીન છે ખેડવા માટે મજૂરી કેવી રીતે રાખી છે, પ્રતિ ચોરસ મીટર એને ચૂકવવાની છે। તો પ્રતિ ચોરસ મીટર અથવા આપણે મીટર સ્ક્વેર કહી શકીએ। તો આપણે જે એની જમીન છે એનું ક્ષેત્રફળ શોધી નાખીએ એટલે આપણને કેટલી મજૂરી ચૂકવવાની છે એ ખબર પડી જાય। ઘણી વખત ખેતરોના આકાર ચતુષ્કોણ હોય છે, તો ક્યારેક છે ને ખેતરનો આકાર જનરલી આપણે ચતુષ્કોણ આકારનું જ ખેતર હોય છે। તો ચતુષ્કોણ હોય તો એમાં ચતુષ્કોણ છે એનો એક વિકર્ણ આપણે દોરી નાખીએ, બે સામસામેના શિરોબિંદુ છે એને જોઈન્ટ કરી નાખીએ એટલે આપણને વિકર્ણ મળી જાય। તો વિકર્ણ દોરીએ એટલે આપણને બે ત્રિકોણ મળવાના છે। તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આપણે આવડે છે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને, તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ એટલે આપણને બંનેનો સરવાળો કરીએ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય। તો આવી રીતે આ ચતુષ્કોણ આકાર ખેતર છે એનું ક્ષેત્રફળ શોધી શકાય। તો એવી રીતે આપણે જોઈએ કેવી રીતે શોધશું। આપણે ચતુષ્કોણના ત્રિકોણાકાર ભાગ પાડી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વાપરી શકીએ। તો ચાલો નીચેના પ્રશ્ન જોઈએ। તો ઉદાહરણ જોવાના છે આપણે, એમાં ઉદાહરણ 4, કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે। કમલા નામની વ્યક્તિ છે એની પાસે ત્રિકોણાકાર ખેતર છે, તેની બાજુની લંબાઈ આપણને આપેલી છે 240 મીટર, 200 મીટર અને 360 મીટર છે। ત્યાં તે ઘઉં ઉગાડે છે, તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુઓ, એને અડીને બીજું ખેતર આવેલું છે એની બાજુઓ 240 મીટર, 320 મીટર અને 400 મીટર છે। ત્યાં તે ડુંગળી અને બટાટા ઉગાડે છે। આ ત્રિકોણાકાર ખેતર છે એમાં ડુંગળી ને બટાટા બંને ઉગાડે છે અને પેલું ત્રિકોણાકાર હતું એમાં ખાલી ઘઉં જ ઉગાડે છે। તેથી સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે। તો આ જે ત્રિકોણાકાર બીજું ખેતર છે એમાં સૌથી મોટી છે બાજુ, એનું મધ્ય બિંદુ સામેના શિરોબિંદુ સાથે જોડી અને બે ત્રિકોણાકાર ભાગ પાડે છે અને એમાં ડુંગળી અને બટાટા એવી રીતે વાવે છે। એક ભાગમાં બટાટા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે। તો ઘઉં, બટાટા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલા ક્ષેત્રફળ એટલે કે હેક્ટરમાં ઉપયોગમાં લેવાયું હશે એ આપણે શોધવાનું છે। અહીંયા આપણને 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર અથવા 10,000 ચોરસ મીટર કહી શકાય એટલું આપેલું છે। તો ચાલો શોધીએ ક્ષેત્રફળ। ધારો કે તે ખેતર એબીસીમાં ઘઉં ઉગાડે છે, વળી ધારો કે ખેતર એબીસીમાં એડીના મધ્ય બિંદુ ઈ ને સી સાથે જોડી બે ભાગમાં વિભાજિત કરાય છે। તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવા માટે જુઓ, અહીંયા એ, બી અને સી, અહીંયા એની બાજુનું માપ આપેલું છે, અહીંયા એ ઘઉં ઉગાડે છે, એને અડીને અહીંયા બીજું, અહીંયા આપણને માપ આપેલા હતા બીજો ત્રિકોણાકાર ખેતરના, તો એના માપ પ્રમાણે અહીંયા એ, સી અને ડી ત્રિકોણાકાર ખેતર છે એની બાજુના માપ અહીંયા આપેલા છે। એમાં સૌથી મોટી બાજુ આ એડી દેખાય છે, 400 મીટરના માપ છે એનું, એટલે સૌથી મોટી બાજુ છે એનું મધ્ય બિંદુ ઈ છે, એને સામેનું શિરોબિંદુ સી સાથે જોડીને બે ત્રિકોણ પાછા બનાવે છે, જેમાં ડુંગળી અને બટાટા એ બંનેને વાવે છે। તો અહીંયા આપણને 3 બાજુનું માપ આપેલું છે, તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળી જાય, એટલે જેમાં ઘઉં વાવવાનું છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય।
તો અહીંયા આપણે બાજુ છે એને એ બી અને સી ત્રણેય લઈ લીધી છે અને આપણે સૂત્રમાં અર્ધ પરિમિતિ જોશે. આથી પહેલાં એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2 બરાબર આપણને 400 મીટર મળે છે. તો હવે આ બંને વસ્તુ છે એને આપણે સૂત્રમાં મૂકીએ. આથી ઘઉં ઉગાડવા માટે પ્રાપ્ત ક્ષેત્રફળ બરાબર રૂટમાં એસ એટલે કે 400 માઇનસ એસ માઇનસ એ એટલે 400 માઇનસ 200 કૌંસમાં એસ માઇનસ બી એટલે 400 માઇનસ 240 કૌંસમાં એસ માઇનસ સી એટલે કે 400 માઇનસ 360 મીટર સ્ક્વેર. આપણને સૂત્રમાં કિંમત મૂકતા આવડી છે, એવી રીતે કિંમત મૂકી દેવાની. પછી ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢીએ એટલે આપણને કેટલું મળે છે? 16,000√2 મીટર સ્ક્વેર અથવા 16,000 વર્ગમૂળમાં 2 ચોરસ મીટર એટલું ક્ષેત્રફળ મળે છે. આપણે હેક્ટરમાં જોઈ છે, આથી એને હેક્ટરમાં કન્વર્ટ કરીએ એટલે 1.6 ગુણાકારમાં વર્ગમૂળમાં 2 હેક્ટર મળે. એટલે કે આને આપણે પોઈન્ટમાં √2 છે એને કન્વર્ટ કરીએ એટલે 2.26 હેક્ટર મળે એપ્રોક્સ, એટલે કે લગભગ. તો અહીંયા આપણને મળી ગયું 2.26 હેક્ટર. હવે ત્રિકોણ એ સી ડી નું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ એ સી અને ડી એનું ક્ષેત્રફળ મળી જાય, કારણ કે ત્રણેય બાજુનું માપ આપણી પાસે છે. એના પરથી અર્ધ પરિમિતિ શોધી અને આપણે હેરોનના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આન્સર મળી જાય. તો અહીંયા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા આપણે અર્ધ પરિમિતિ શોધેલી છે જે 480 મીટર છે. હવે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર મૂકેલું છે. એમાં આપણે બાજુની લંબાઈ છે એના માપ અને એસ એના માપની કિંમત મૂકીએ એટલે આપણને જવાબ મળે છે 3.84 હેક્ટર. અહીંયા મીટર સ્ક્વેર છે ને હેક્ટરમાં આપણે કન્વર્ટ કરી નાખવાના, ફેરવી નાખવાના, એટલે 3.84 હેક્ટર અહીંયા આપણને મળી જાય છે આ ત્રિકોણ એસીડી નું માપ. આપણે નોંધીએ કે એડીના મધ્ય બિંદુ ઈ, અહીંયા એડી બાજુ છે સૌથી મોટી બાજુ, એનું મધ્ય બિંદુ ઈ ને સી સાથે જોડતો રેખાખંડ ત્રિકોણ એસીડી ને બે સમાન ભાગમાં વહેંચે છે. બે સમાન ભાગમાં એનું રૂપાંતર કરે. તો અહીંયા આપણે ત્રિકોણ એસીડી છે એનું ક્ષેત્રફળ શોધેલું છે, એના છેદમાં 2 કરીએ એટલે આપણે બંને ત્રિકોણ આનું અને આનું ક્ષેત્રફળ મળી જાય. બંને ત્રિકોણ સમાન ભાગમાં વિભાજન થાય છે એટલે ક્ષેત્રફળ આપણે છેદમાં 2 કરીએ એટલે મળી જાય. તમે તેનું કારણ આપી શકો. અલબત્ત તેમાં પાયા એઈ અને ઈડી સમાન લંબાઈ અને વેધ પણ સમાન છે. અહીંયા આપણને પાયો અને વેધ એ અનુરૂપ બંને લંબાઈ છે એની સમાન મળે છે. તો આ બંને ત્રિકોણ છે એ આપણને સમાન માપના મળે છે. આથી આપણે કહી શકીએ ડુંગળી ઉગાડવા માટેનું ક્ષેત્રફળ બરાબર બટાકા ઉગાડવા માટેનું ક્ષેત્રફળ. આથી આપણને આ ત્રિકોણ એસીડી છે એનું ક્ષેત્રફળ 3.84 હેક્ટર મળે છે. એને 2 વડે ભાગાકાર કરીએ, છેદમાં 2 મૂકીએ એટલે આપણને કેટલું મળે? 1.92 હેક્ટર મળે. આમ ડુંગળી ઉગાડવા માટેનું ક્ષેત્રફળ બરાબર 1.92 હેક્ટર અને બટાટા ઉગાડવા માટેનું ક્ષેત્રફળ બરાબર 1.92 હેક્ટર મળે છે. આમ આપણને ઘઉં, અહીંયા ડુંગળી અને અહીંયા બટાટા ત્રણેય ઉગાડવાનું ક્ષેત્રફળ હેક્ટરમાં મળી જાય છે. સમજાઈ ગયું આપણે કેવી રીતે શોધશું? હવે ઉદાહરણ 5 જોઈએ. ઉદાહરણ 5માં શું કહે છે? સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં 2 સમૂહમાં ચાલે છે. એક સમૂહ એ બી બીસી અને સી એ શેરીઓમાંથી તથા બીજો સમૂહ આ એ બી બીસી અને સી એ એક સમૂહ આમાં ચાલે છે અને બીજો સમૂહ એસી આ એસી પછી અહીંયા સીડી અને ડી એ શેરીઓમાં ચાલે છે. પછી તે આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે. જો એ બી બરાબર 9 મીટર, બીસી બરાબર 40 મીટર, સીડી બરાબર 15 મીટર અને ડીએ બરાબર 28 મીટર અહીંયા લખેલા છે એમાં, અને ખૂણો બી 90 અંશનો હોય, અહીંયા આપણને 90 અંશનો આપેલો છે. તો આ ત્રિકોણ એબીસી છે એ કાટકોણ ત્રિકોણ થઈ જાય તો આપણને કર્ણનું માપ મળી જાય પાયથાગોરસ પરથી. તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ જેટલી? વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થઈ છે? શેરીની પહોળાઈને આપણે અવગણવાની છે. તો અહીંયા એ બી બરાબર 9 મીટર છે અને બીસી બરાબર 40 મીટર છે તથા ખૂણો બી બરાબર 90 અંશ છે. આથી પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ કરીએ એટલે એસીનું માપ મળી જાય. તો એસી બરાબર એની ગણતરી કરીએ એટલે આપણને 41 મીટર મળે છે. તો એસીનું માપ મળી ગયું છે 41 મીટર. હવે પ્રથમ સમૂહ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળ જેટલી સફાઈ કરે છે. તો કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા અનુરૂપ વેધ. તો અહીંયા પાયો બરાબર 40 મીટર લે છે અને વેધ બરાબર 9 મીટર. આ 40 મીટર પાયો અને વેધ બરાબર 9 મીટર.
એટલે આપણને એક ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું 180 મીટર સ્ક્વેર મળી જાય છે. હવે બીજો સમૂહ એસીડી છે. અહીંયા એ સી અને ડી એક ત્રિકોણ છે, એમાં કર્ણનું માપ આપણને મળી ગયું છે, કેટલું 41 મીટર છે. તો આ ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ આપણને ખબર છે, તો હવે હેરોનના સૂત્રમાં એની કિંમત મૂકી દેવાની. તો હેરોનના સૂત્રમાં કિંમત મૂકતા પહેલા આપણે એસની કિંમત જોઈએ. આથી અર્ધ પરિમિતિ શોધવા માટે ત્રણેય બાજુનો સરવાળો છેદમાં 2 એટલે આપણને અર્ધ પરિમિતિ 42 મીટર મળે છે. તો ત્રણેય બાજુ અને અર્ધ પરિમિતિ મૂકતા આપણને ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને શોધીએ તો 126 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર મળે છે. તો અહીંયા ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ 126 મીટર સ્ક્વેર મળે છે, જ્યારે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 180 મીટર સ્ક્વેર મળે છે. તો કોણ વધારે ભાગમાં સફાઈ કરે છે? તો ત્રિકોણ એબીસીનું જે જૂથ છે એ વધારે ભાગમાં સફાઈ કરે છે. આથી પ્રથમ સમૂહ 180 મીટર સ્ક્વેર જેટલી સફાઈ કરે છે. તો હવે કેટલી વધારે કરે છે એ આપણે ગણવાનું થાય. તે 180 માઇનસ આપણે 126 કરીએ એટલે ખબર પડી જાય મીટર સ્ક્વેર, અર્થાત બીજા સમૂહ દ્વારા થતી સફાઈના ક્ષેત્રફળ કરતાં 54 મીટર સ્ક્વેર વધુ છે, એટલી 54 મીટર સ્ક્વેર વધારે સફાઈ કરશે આ પહેલો સમૂહ છે એ. તો આટલું શોધવાનું હતું. તો સમજાઈ ગયું? આવી રીતે ઉપયોગ કરીને હેરોનના સૂત્રનો આપણે શોધી શકીએ. પછી બધા જ વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ થયેલ કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો આ પેલું સમૂહ છે એની સાથે બીજા સમૂહ બંને સફાઈ કરેલી છે એક ક્ષેત્રફળ એનો સરવાળો કરીએ એટલે આપણને 306 મીટર સ્ક્વેર મળે છે. એટલે બધા જ વિદ્યાર્થી છે એના દ્વારા સફાઈ થયેલ કુલ ક્ષેત્રફળ 306 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર મળે છે. તો આ ઉદાહરણ 5 છે. હવે ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6 માં શું છે? સાન્યા પાસે એક સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો એક ટુકડો છે. તે તેના એક પુત્રને અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડે તેમ ઈચ્છે છે. તે જમીનના 2 સમાન ભાગ કરે છે. જો જમીનની પરિમિતિ 400 મીટર અને એક વિકર્ણ એની લંબાઈ 160 મીટર હોય તો પાક ઉગાડવા માટે બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે? તો અહીંયા આપણને કહી દીધું છે સમભુજ ચતુષ્કોણ છે અને એની પરિમિતિ 400 મીટર આપેલી છે તથા વિકર્ણની લંબાઈ પણ 160 મીટર આપેલી છે. તો સમભુજ ચતુષ્કોણ છે તો બધી બાજુના માપ સમાન થાય. પરિમિતિ આપેલી છે તો પરિમિતિના છેદમાં 4 કરીએ એટલે આપણને બધી બાજુના માપ મળી જાય. તો પરિમિતિ બરાબર 400 મીટર. આથી દરેક બાજુ બરાબર પરિમિતિ ભાગાકારમાં 4 અથવા છેદમાં 4 એટલે આપણને 100 મીટર મળી જાય. એટલે સમભુજ છે ચતુષ્કોણ, બધી બાજુના માપ સમાન હોય તો 100 મીટર મળી જાય છે બધી બાજુ. અને અહીંયા આપણને વિકર્ણનું માપ આપેલું છે. આથી AB બરાબર AD બરાબર 100 મીટર મળે છે અને વિકર્ણ બરાબર 160 મીટર છે. તો હવે ત્રિકોણ A, B અને D એનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો અને અહીંયા 2 સમાન ત્રિકોણ ભાગમાં વિભાજન કરે છે. તો પહેલા ABD નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે અર્ધ પરિમિતિ જોઈ. તો એની અર્ધ પરિમિતિ આપણને 180 મીટર મળે છે. આ સૂત્ર અર્ધ પરિમિતિનું છે, એમાં કિંમત મૂકીએ બાજુની એટલે 180 મીટર મળે છે. હવે અર્ધ પરિમિતિ અને બાજુઓની કિંમત આપણે હેરોનના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને કેટલી મળે છે? ABD નું ક્ષેત્રફળ 4800 મીટર સ્ક્વેર મળે છે અથવા ચોરસ મીટર. આથી દરેકને મળતું ક્ષેત્રફળ 4800 મીટર જેટલું હશે, કારણ કે આ બંને ત્રિકોણ છે એ સમાન ભાગમાં વિભાજન થાય. સમભુજ ત્રિકોણ છે આથી એનો વિકર્ણ 2 સમાન ભાગમાં વિભાજન કરે એટલે એક ત્રિકોણનું શોધી નાખીએ એટલે બીજા ત્રિકોણનું આપણને એટલું જ મળવાનું છે. તો એક ત્રિકોણનું 4800 મીટર સ્ક્વેર છે. આથી બંને દીકરો અને દીકરી બંનેને મળતું ક્ષેત્રફળ 4800 મીટર સ્ક્વેર જેટલું હશે. એની અલગ રીત પણ આપેલી છે તો એ પણ આપણે સમજી લઈએ. અહીંયા CE લંબ BD દોરવાનો. આ CE તો CE અને BD એટલે આ વિકર્ણ છે BD એને આપણે લંબ અહીંયા CE દોરેલો છે, 90 અંશનો ખૂણો થાય એવું. હવે BD બરાબર 160 મીટર. B અને D 160 મીટર વિકર્ણનું માપ આપેલું છે. તો આપણે BE નું માપ જોતું હોય તો છેદમાં 2 કરીએ એટલે આપણને 80 મીટર મળી જાય છે. હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે CE નું માપ શોધી શકીએ. તો CE બરાબર 60 મીટર મળી જાય. પાયથાગોરસના પ્રમેય પરથી કિંમત મૂકીએ આપણે. બે બાજુ આપણી પાસે છે
એટલે ત્રીજી બાજુ મળી જાય. તો 60 મીટર CE મળે છે. હવે ત્રિકોણ BCD, આ B, C અને D આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. 1/2 આવડો પાયો 160 મીટર અને વેધ છે એ આપણે અહીંયા શોધેલો છે 60 મીટર, એટલે આપણને 4800 મીટર મળી જાય. તો આ વૈકલ્પિક રીત છે. આવી રીતે પણ આપણે આ દાખલો કરી શકીએ. તો આટલે સુધી રાખીએ. મેં તમને સમજાવી દીધું આપણે કેવી રીતે ચતુષ્કોણ આપેલો હોય ત્યારે આપણે હેરોનનું સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો સ્વાધ્યાય 12.2 છે તમારે હોમવર્કમાં કરવાનું છે, તથા ઉદાહરણના 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે સેફ, સ્ટે હોમ.